ગ્રહણના કારણે હોલિકા દહન અંગે અસમંજસનો ઉલ્લેખ આપતા તારીખ 2 માર્ચે જ હોળી પ્રગટાવવી એવું શાસ્ત્ર સંમત નિવેદન આવ્યું છે। હોળીના પર્વ પર આ વર્ષ ગ્રહણને લઈને પ્રવર્તી રહેલા અસમંજસ વચ્ચે જ્યોતિષાચાર્યએ શાસ્ત્રાધારિત સ્પષ્ટતા કરી છે। ભરૂચના જાણીતા કર્મકાંડી અને જ્યોતિષ ગિરીશભાઈ શુક્લાના જણાવ્યા અનુસાર આગામી 3 માર્ચ પૂર્ણિમા હોવા છતાં આ દિવસે ખગ્રાસહ ચંદ્રગ્રહણ હોવાથી હોલિકા દહન 2 માર્ચના રોજ કરવાનું હિતાવહ છે। આ વર્ષે ફાગણ સુદ પૂનમ મંગળવાર તે દિવસને વિશે ખગ્રાસ ચંદ્રગ્રહણ છે જે ભારતમાં દેખાશે। એનો સ્પર્શ છે તે બપોરે 3:20 થશે અને મોક્ષનો સમય છે તે 6 કલાક અને 48 મિનિટનો છે। સૂર્ય ઉદય પહેલા એના નિયમોનું પાલન કરવું આવશ્યક છે। પ્રથમ સૂર્યોદય પહેલાની જે કંઈ આરતી પૂજા હોય તે કરીને મંદિરો બંધ રાખવા જોઈએ એવો મારો મત છે।